નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 18 માં આપનું સ્વાગત છે। આજે આપણે ભણીશું સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક। સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય તો શું થઈ શકે અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ હોય તો શું થઈ શકે। પહેલા આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું। જરા જુઓ, સવાલ બે રીતે પરીક્ષામાં આવી શકે છે। સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક ચર્ચો। સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક કેવી વર્તણૂક કરે છે મિત્રો? સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવું ન પૂછાય તો પરીક્ષામાં આવું આવે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્ક નું સૂત્ર મેળવો। સવાલ બંને સેમ છે। સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્ક નું સૂત્ર મેળવો। ટોર્ક જો ટોર્ક એટલે આપણે મિત્રો ભણી ગયા હતા ધોરણ 11 માં, કોઈ પણ પદાર્થ પર લાગતું બળ અને તેના અંતરના સદિશ ગુણાકારને ટોર્ક કહેવાય। સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ એફ। એ ટોર્કની ચર્ચા કરવાની છે, બળની ચર્ચા કરવાની છે અને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ બધી ચર્ચાઓ કરવાની છે। ઓકે, તો ચલો મિત્રો જરા આકૃતિ તમે ધ્યાનથી જોશો। આકૃતિમાં આપણને એક ધનેક્ષ દિશામાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે। જુઓ, વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર છે। જુઓ મિત્રો, અહીં ધન x દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે, હે ને? આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ દર્શાવ્યો છે। જોઈ લો મિત્રો, આ સમાન વિદ્યુત ક્ષેત્ર, એની અંદર આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, તો આ શું થઈ ગયું? ડાયપોલ। ડાયપોલ હંમેશા કઈ દિશામાં હોય? નેગેટિવ થી પોઝિટિવ, એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભાર થી માઇનસ ક્યુ વિદ્યુત ભાર તરફની દિશા, આપણે શું કહીએ છીએ? ડાયપોલ। ક્લિયર? હવે આપણે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની દિશા મિત્રો જુઓ, તો અહીં P અને E। P એટલે કોણ? ડાયપોલ મોમેન્ટ। E એટલે કોણ? વિદ્યુત ક્ષેત્ર। વચ્ચે બનતો ખૂણો કેટલો છે? થીટા છે। જોઈ લો, આ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ આ ડાયપોલ મોમેન્ટ ની દિશા કહેવાય અને આ શું કહેવાશે? વિદ્યુત ક્ષેત્રની દિશા કહેવાશે। ક્લિયર? અહીં વિદ્યુત ક્ષેત્ર વડે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ અનુક્રમે પ્લસ ક્યુ ઈ અને માઇનસ ક્યુ ઈ છે। સમજવાની વાત છે મિત્રો। અહીંયા એરો દિશા બતાવો તો જુઓ,
જુઓ આ છે ને મિત્રો, આપણે તમને આગળ સમજાવેલું હતું કે આ વિદ્યુત ક્ષેત્ર છે, માની લો. હવે આમાં માની લો કે હું પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકું તો આ વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગશે? તો યાદ કરો, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય છે? પોઝિટિવ થી નેગેટિવ. અને આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે તો ધન વિદ્યુત ભાર પર હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગે. અને જો આની જગ્યા પર હું ઋણ વિદ્યુત ભાર લઈ લઉં તો બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એનો મતલબ ઋણ વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. હવે વિચારો કે ડાયપોલ કોનો બનેલો છે મિત્રો? તો ડાયપોલ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનો બનેલો છે. ડાયપોલમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે. તો આ ધન વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે છે? QE, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને ઋણ વિદ્યુત ભાર પર બળ ક્યાં લાગે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. સમજો છો? જુઓ, અહીં વિદ્યુત ક્ષેત્ર વડે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ પર ક્યાં બળ લગાડે? ધન x દિશામાં. અને માઇનસ ક્યુ પર ક્યાં લગાડે? એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પ્લસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને માઇનસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. સમજો છો? સવાલ અહીંયા એ છે કે શું અહીંયા ડાયપોલ પર બળ લાગશે? જુઓ મિત્રો, માની લો કે આ આપણો ડાયપોલ છે અને પ્લસ ક્યુ પર આ દિશામાં બળ લાગે છે, માઇનસ ક્યુ પર આ દિશામાં બળ લાગે છે. હવે માની લો હું ડાયપોલ છું, મને આ દિશામાં 50 ન્યૂટન બળ લાગે છે અને આ દિશામાં 50 ન્યૂટન બળ લાગે છે. માથા પર આ દિશામાં, આ જુઓ, અહીંયા 50 ન્યૂટન અને અહીંયા 50 ન્યૂટન. તો એની ઉપર બળનું મૂલ્ય તો સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો આ ડાયપોલ પર પરિણામી બળ કેટલું થાય? ડાયપોલ પર ઉદ્ભવતું પરિણામી બળ કેટલું થાય? F બરાબર પ્લસ QE માઇનસ QE ઇઝ ઇક્વલ ટુ 0. પરિણામી બળ 0. અહીં ડાયપોલ રેખીય ગતિ કરી શકતું નથી. મિત્રો, રેખીય ગતિ ક્યારે થાય? માની લો અહીંયા 75 ન્યૂટન લાગે ને અહીંયા 50 ન્યૂટન લાગે. વધારે ક્યાં લાગે છે? આ બાજુ. આમ ભાગે. અહીંયા માની લો 100 ન્યૂટન લાગે છે, અહીંયા 50 ન્યૂટન લાગે છે, તો ક્યાં ભાગશે? આમ ભાગશે. કોઈ પણ પદાર્થ રેખીય ગતિ ક્યારે કરે? જે દિશામાં બળનું મૂલ્ય વધારે હોય એ દિશામાં એ પદાર્થ રેખીય ગતિ કરે. અને આ જે તમારો ડાયપોલ છે, એ ડાયપોલ પર જે દિશામાં બળનું મૂલ્ય વધારે હશે એ દિશામાં ડાયપોલ રેખીય ગતિ કરશે. પરંતુ ડાયપોલ પર બળનું મૂલ્ય તો અહીંયા સમાન છે મિત્રો. એટલે ડાયપોલ રેખીય ગતિ કરી શકશે નહીં. બરાબર છે? નહીં. એનું એક મહત્વનું કારણ શું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. એટલે અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર હોવાથી ડાયપોલ શું નહીં કરી શકે? રેખીય ગતિ કરી શકશે નહીં. સોરી, ક્લિયર? અહીંયા રેખીય ગતિ પોસિબલ નથી. પણ રેખીય ગતિનો મતલબ આમ જાય અથવા આમ જાય. પણ શું ચાક ગતિ કરી શકે છે અહીં? પરંતુ અહીં ડાયપોલ ચાક ગતિ કરી શકે, કારણ કે જરા વિચારો,
આ પદાર્થને મેં અહીંયાથી પકડ્યો છે, આ દિશામાં બળ લાગે અને આ દિશામાં આ જુઓ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, તો આમ ફરશે. આને પાછું આ દિશામાં બળ લાગ્યું, પાછું ફરશે. સમજો છો? જો આને આ દિશામાં બળ લાગે અને આ દિશામાં, તો આ તમારું ફરે કે નહીં? આવી રીતે સમજો છો? તો અહીંયા ડાયપોલ ચાર્જ ગતિ કરી શકે છે, માટે ડાયપોલ પર ઉદ્ભવતો ટોર્ક શૂન્ય મળતો નથી. ટોર્ક એટલે શું મિત્રો? 11મા ધોરણમાં ભણી ગયા. ટોર્ક એટલે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ, બે વિદ્યુત ભારો માંથી એક વિદ્યુત ભાર દ્વારા બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ, બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર, એટલે આપણે શું કહીએ છીએ? ટોર્ક. યાદ કરો, ટોર્ક એટલે શું? તો ટોર્ક એટલે આપણી પાસે મળે છે ટોર્ક બરાબર આપણને અહીંયા મળે છે બળનું મૂલ્ય, આ એક થયું. બે બળ લાગે કે નહીં, એમાંથી બળનું મૂલ્ય, અને બીજું શું છે? ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું શું? લંબ અંતર. એટલે આપણે એને શું કહીએ છીએ? ટોર્ક કહીએ છીએ. ક્લિયર? તો ટોર્ક નો સિમ્બોલ શું છે? ટાઉ. ટોર્ક નો સિમ્બોલ શું છે? ટોર્ક એટલે શું મિત્રો? ટોર્ક એટલે ટાઉ. પણ ટોર્ક માટે અહીંયા બળનું મૂલ્ય લેવાનું છે. તો જુઓ, ટોર્ક એટલે આપણે લઈશું ટાઉ. બળનું મૂલ્ય શું લઈશું? બળનું મૂલ્ય લઈશું આપણે QE. હમણાં જ ભણી ગયા, બે બળમાંથી કોઈ પણ બળનું મૂલ્ય એટલે QE, અને બંને બળો વચ્ચેનું લંબ અંતર. આ ખાસ સમજવાનું છે. જુઓ, એક બળ આ છે, એક બળ આ છે. હવે એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? સ્ટ્રેટ થાય. જુઓ કેવી રીતે? આ પ્લસ ક્યુ, આ પ્લસ ક્યુ, બંને વચ્ચેનું લંબ અંતર. તો આ બળ આમ છે, આ બળ આમ છે, તો બંને વચ્ચેનું લંબ અંતર BC થાય. સમજો છો? એટલે બંને બળ વચ્ચે નું લંબ અંતર બરાબર શું હશે? BC. ચલો BC શું મળે? આકૃતિ જુઓ. આકૃતિમાં મને કામ કોનું છે? બે બળો વચ્ચેનું, આ બે વિદ્યુત ભારો પર લાગતા બળ વચ્ચેનું લંબ અંતર એટલે BC. અને આ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 2a. આ શું છે મને ખબર નથી, હું શું વાપરીશ મિત્રો? સામેની બાજુ છેદમાં કર્ણ, એ શેમાં મળે? તો સાઇન થીટા, સામેની બાજુ છેદમાં કર્ણ. ક્લિયર? તો અહીંયા મળશે સાઇન થીટા ની સામેની બાજુ કેટલી છે? સામેની બાજુને શું કહેવાય? બંને બળો વચ્ચેનું. જો સાઇન થીટા એટલે શું? બંને બળો વચ્ચેનું લંબ અંતર. જો દેખાય છે? બંને બળો વચ્ચેનું લંબ અંતર છેદમાં કર્ણ. કર્ણ એટલે શું? 2a થાય.
જોઈ લો કર્ણ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર 2 અને બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે બીસી. તો અહીંયા શું આવશે? sin θ બરાબર બીસી ના છેદમાં 2a. તો બીસી બરાબર 2a sin θ. ઓકે, ચાલો હવે આપણે શું કરશું? હવે ટોર્કના સૂત્ર પર ધ્યાન આપો. આ ટોર્કનું સૂત્ર શું છે મિત્રો? ટોર્ક એટલે ટાઉ, બળનું મૂલ્ય એટલે QE, અને બે બનો વચ્ચેનું અંતર એટલે BC. એટલે અહીંયા આવું થાય QE ક્રોસ 2a sin θ. તો તમને મિત્રો ખબર છે, યાદ છે તમને ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર? P બરાબર કેટલા? P બરાબર કેટલા? તો P બરાબર તમને મળે છે અહીંયા, યાદ કરો, Q into 2. હવે આ 2a અને Q ને જો લઈ લો તો શું મળે મને? P બરાબર Q into 2. તો હું આવું લખી શકું છું અહીંયા Q into 2a. Q into 2a એટલે ડાયપોલ મોમેન્ટ આવે P, અને બીજું શું આવશે? આ P, પછી E, પછી sin θ. ચાલે Q into 2a ની જગ્યા પર P આવી ગયું, E ની જગ્યા પર E આવી ગયું, અને PE sin θ. યાદ કરો, ડોટ પ્રોડક્ટ હોય તો cos θ આવે અને ક્રોસ પ્રોડક્ટ હોય તો sin θ આવે. એટલે અહીંયા જો sin θ હટાવું છું તો સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E, જે ટોર્કનું સૂત્ર છે. બરાબર છે? એનો મતલબ તમારા સમાન વિદ્યુત ક્ષેત્ર પર રહેલા ડાયપોલ પર P ક્રોસ E સદિશ સ્વરૂપે અને PE sin θ જેટલું શું લાગે? ટોર્ક લાગે છે. જેને કારણે અહીંયા આપણે શું લખેલું? ડાયપોલ રેખીય ગતિ કરી શકતો નથી, પરંતુ ડાયપોલ ચાક ગતિ કરી શકે છે. કેમ? કેમ કે મિત્રો આની ઉપર ટાઉ બરાબર P ક્રોસ E જેટલું ટોર્ક લાગે છે. જરા સમજવાનો પ્રયત્ન કરશો, આપણે એન્ડિંગ પર છીએ, જરા સમજો. યાદ છે મિત્રો? ક્રોસ પ્રોડક્ટ નો મતલબ શું થાય? માની લો કે આ x દિશા છે, આ y દિશા છે, તો આ કઈ દિશા હશે? z. તમે સમજો, કોઈ તમને પૂછે કે ટોર્કની દિશા કઈ, તો ટોર્કની દિશા ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશાથી બનતા સમતલને લંબ. ખ્યાલ આવે છે? ટોર્કની દિશા કઈ? ડાયપોલ મોમેન્ટ અને E થી બનતા સમતલને લંબ. ટોર્ક ની દિશા ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રથી બનતા સમતલ ને કેવી મળે છે? લંબ મળે છે. ક્લિયર? હવે જરા મિત્રો જુઓ, આ ટોર્ક નું સૂત્ર છે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. છે આવું? આને મૂલ્ય સ્વરૂપે દર્શાવું તો ટાઉ બરાબર PE sin θ થાય. આવું જો અહીંયા આપણે લઈશું કિસ્સા નંબર 1. જો P સમાંતર E, જો P અને E પરસ્પર કેવા છે? સમાંતર. એનો મતલબ આકૃતિને જરા જુઓ, E ની દિશા આ જ, પણ તમારો ડાયપોલ મોમેન્ટ આમ છે કે નહીં?
એ જો આમ થઈ જાય તો એનો મતલબ તમારો E ની દિશા આ અને P ની દિશા જો આ હોય તો થીટા કેટલું થાય? તો અહીં બંને વચ્ચે બનતો ખૂણો કેટલો મળે? થીટા બરાબર 0 ડિગ્રી મળે. જો થીટા બરાબર 0 ડિગ્રી મળે તો ટાઉ બરાબર કેટલા મળે? PE sin 0 અને sin 0 એટલે 0 એટલે અહીંયા sin 0 એટલે 0 તો ટાઉ બરાબર PE 0 તો ટાઉ બરાબર કેટલા મળશે? 0. એનો મતલબ ટોર્ક 0. ટોર્ક 0 ક્યારે થાય? જ્યારે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અથવા વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય અથવા પ્રતિસમાંતર હોય. સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. હવે માની લો કે આવું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા આ, તો ખૂણો કેટલો બને? 180 ડિગ્રી. અને ખૂણો જો 180 ડિગ્રી નો બને તો sin 180 ડિગ્રી બી 0 જ થાય મિત્રો. એટલે ટાઉ PE sin 180 ડિગ્રી PE 0 તો અહીંયા ટાઉ બરાબર કેટલા થાય? 0. તો શું સમજે? જો વિદ્યુત ક્ષેત્ર ની દિશા ડાયપોલ મોમેન્ટ ને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ટોર્ક 0. સમજો છો? નહીં મળે ટોર્ક. પરંતુ કિસ્સા નંબર 2 ની વાત કરું. કિસ્સા નંબર 2 એમાં છે P લંબ E. જરા સમજવાનો પ્રયત્ન કરશો. P લંબ E એટલે શું? P લંબ E એટલે બંને પરસ્પર કેવા છે? લંબ છે. તો શું થાય? જુઓ, E ની દિશા માની લો આ છે અને P ની દિશા આ હોઈ શકે છે અથવા તો આ હોઈ શકે છે. આકૃતિમાં જુઓ, E ની દિશા ડાયપોલ મોમેન્ટ જો -q આમ હોય એટલે આ કહેવાય ડાયપોલ મોમેન્ટ ની દિશા. જુઓ તમારું -q પ્લસ q આ ડાયપોલ મોમેન્ટ ની દિશા કહેવાય. -q પ્લસ q આ ડાયપોલ મોમેન્ટ ની દિશા. આ બે માંથી એક સિચ્યુએશન હોય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય ત્યારે શું થાય સમજજો. જો આવું હોય P લંબ E અને થીટા બરાબર જો 90 ડિગ્રી બનતું હોય તો ટોર્ક કેટલો મળે? ટાઉ બરાબર PE sin 90 ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE sin 90 એટલે 1 એટલે ટાઉ બરાબર PE. ક્લિયર? પરંતુ જો P લંબ E હોય તો હજુ એક શક્યતા બને છે. થીટા કેટલું બને? 270 ડિગ્રી. 90 ની સામે 270 તો અહીંયા બને ટાઉ બરાબર PE sin 270 ડિગ્રી. sin 270 એટલે -1 તો ટાઉ બરાબર PE -1 તો ટાઉ બરાબર આવશે -2. સમજો છો? એટલે જો ટોર્ક મહત્તમ જોઈએ
તો P અને E વચ્ચે બનતો ખૂણો હંમેશા કેવો હોવો જોઈએ? 90 ડિગ્રી અથવા 270 ડિગ્રી અથવા એના સિવાય 0 ડિગ્રી કે 180 ડિગ્રી નહીં ચાલે. સમજો છો? ઓકે. તો આ થિયરી પરથી આપણે શું શીખ્યા? સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે ત્યારે ડાયપોલ પર પરિણામી બળ શૂન્ય મળે છે. ડાયપોલ રેખીય ગતિ કરી શકતો નથી. ડાયપોલ નો ટોર્ક શૂન્ય મળતો નથી, માટે ડાયપોલ ચાક ગતિ કરી શકે છે. પરંતુ આવું ક્યાં થાય? સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ થાય. ક્લિયર? વાત આગળ વધારીએ છીએ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. અસમાન વિદ્યુત ક્ષેત્ર, મિત્રો સમજો જરા, બહુ સિમ્પલ બાબત છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું? જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર ન હોય. બરાબર છે? એટલે અહીંયા આપણે શું આપેલું છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર. આ અસમાન વિદ્યુત ક્ષેત્રનો બીજો મતલબ શું? તો સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ફરક શું છે મિત્રો? તો જે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને મિત્રો, એના કોઈ પણ બિંદુ પર તમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હંમેશા સમાન હોય, કેમ કે પરસ્પર સમાંતર રેખા હોય. પરંતુ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવે? જુદી જુદી. જુઓ તો જો માની લો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, તો અહીંયા રેખાઓ કેવી છે? ગીચ. એટલે વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ છે. પરંતુ અહીંયા કોઈ વિદ્યુત ભાર આવશે તો અહીંયા જોઈ લો બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? છૂટી છે. એનો મતલબ ત્યાં તીવ્રતા ઓછી હશે. એટલે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે જેમાં આવા વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે? જુદી જુદી હોય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય છે? જુદી જુદી. અહીંયા કોઈ બિંદુ લઈએ તો અહીંયા તીવ્રતા જુદી હોય, અહીંયા લઈએ. બરાબર છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા જુદી જુદી હોય છે. આવા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલને મૂકીએ છીએ ત્યારે શું થાય છે? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મુકતા શું થાય છે? મુકતા ડાયપોલ પરના પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ જુદું જુદું હોય છે. સમજો, આ ડાયપોલ છે. પ્લસ ક્યુ પર જે બળ લાગે છે અને માઇનસ ક્યુ પર, જો સૂત્ર શું છે? QE. અહીંયા E કેવું? ઓછું, અને અહીંયા E કેવું? વધારે. તો અહીંયા લાગતું બળ કેવું? ઓછું. અહીંયા લાગતું બળ કેવું? વધારે. સમજો છો? તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મુકતા ડાયપોલ પરના પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ પર લાગતું બળ કેવું હોય છે? જુદું જુદું હોય છે. આ બળ જુદું જુદું હોવાથી મિત્રો શું થાય છે? આકૃતિ મુજબ જો પ્લસ ક્યુ ની ક્ષેત્ર રેખા કેવી છે? છૂટી છવાઈ. તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર બળ કેવું? ઓછું. વિદ્યુત ક્ષેત્ર કેવું? ઓછું પ્રબળ.
જ્યારે માઇનસ ક્યુ પ્લસ ક્યુ બળ ઓછું, એક મિનિટ હજુ અહીંયા લખો, ક્ષેત્ર રેખા ઓછી ગીચ, વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ. ઓકે, માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર બળ કેવું વધુ. કેમ ભાઈ? માઇનસ ક્યુ ને ધ્યાનથી જુઓ આકૃતિ. ક્ષેત્ર રેખા કેવી? ગીચ. અને વિદ્યુત ક્ષેત્ર કેવું? પ્રબળ. હવે કોમન સેન્સ વાપરો કે આની ઉપર બળ વધુ, આની ઉપર બળ ઓછું. ઊંધું બોલ્યો. આની ઉપર બળ ઓછું, આની ઉપર બળ વધારે. આ ડાયપોલ છે, આની ઉપર બળ વધારે હશે, આની ઉપર ઓછું હશે, તો શું તમારી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં રેખીય ગતિ કરશે? ઓફકોર્સ કરશે. અહીંયા બળ વધુ છે, અહીંયા ઓછું છે, તો ત્યાં બળ હશે એ તરફ જશે. માટે અહીં ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં રેખીય ગતિ અને ચાક ગતિ બંને કરશે. असमान विद्युत क्षेत्र में डायपोल रेखीय गति भी करे, चाक गति भी करे. समान विद्युत क्षेत्र में डायपोल रेखीय गति तो करे, रेखीय गति करतो नहीं, चाक गति करे. समझो छो? अहिया जो डायपोल मोमेंट P नी दिशा जो विद्युत क्षेत्र ने समांतर मळे एटले P समांतर सदिश E, तो डायपोल पर टॉर्क लागतो नथी, परंतु ते शुं करे? रेखीय गति करे. समझो, जो डायपोल ની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન થઈ જાય તો ટોર્ક 0 થઈ જશે. પરંતુ તેમ છતાં જોઈ લો મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ડાયપોલ છે, બંને સમાંતર હશે, તો અહીંયા એક ક્યુ હશે, અહીંયા એક ક્યુ હશે. એક જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર રેખા ઓછી પ્રબળ હશે, એક જગ્યા પર વધારે પ્રબળ હશે, તો ટોર્ક તો શું થઈ જશે? 0. પરંતુ રેખીય ગતિ 0 થશે નહીં. ક્લિયર? ઓકે. એટલે આ છે અસ. તો યાદ રાખશો મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? સિમ્પલ, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ પર બળ 0 થશે, પરિણામી બળ. રેખીય ગતિ થશે નહીં, ટોર્ક લાગશે, ચાક ગતિ થશે. ડન. અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો પદાર્થ પર બળ, પરિણામી બળ લાગશે, પદાર્થ રેખીય ગતિ કરશે, પદાર્થ પર ટોર્ક લાગશે, પદાર્થ ચાક ગતિ કરશે. પરંતુ જો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હશે તો ટોર્ક 0 થઈ જશે, ચાક ગતિ નહીં થાય, પરંતુ રેખીય ગતિ તો થશે જ. ઓકે મિત્રો, તો આ હતું અસમાન વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, સૂકા વાળમાં કાસ્કો ફેરવતા કાસ્કા વડે કાગળના નાના ટુકડાઓ શા માટે આકર્ષાય છે? નાના જ્યારે આપણે હતા ત્યારે ક્લાસની પાટલી પર બેસતા હતા અને પાટલી પર આપણે આપણા કંપાસમાંથી ફૂટપટ્ટી કાઢતા હતા અને આજુબાજુ એવું માથું શોધતા હતા કે જેનો વાળ કોરા હોય અને ફૂટપટ્ટી બરાબર એની ઉપર ઘસતા હતા. ત્યારબાદ આપણી નોટની પાછળનું પેજ ફાડી એના નાના નાના ટુકડા કરતા હતા અને ફૂટપટ્ટીને જ્યારે કાગળના ટુકડાની નજીક આપણે લઈ જતા હતા ત્યારે એ બધા નાના નાના ટુકડા
ફૂટપટ્ટી પર કેવા ચોંટી જતા હતા. જ્યારે તમે બીજા ત્રીજા ધોરણમાં હતા ને મિત્રો ત્યારે આવું કરતા હતા, પણ એનું કારણ આપણને 12મા ધોરણમાં સમજાવ્યું છે. આવું શા માટે થાય છે? આની પહેલા તમે અસમાન વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા ને, એટલા માટે આવું થાય છે. જુઓ જરા સમજજો, બહુ નાનો આમ તો આ ઇન્ડિવિજ્યુઅલ સવાલ નથી આવતો, પણ આ સમજણ આની બહુ જરૂરી છે. જુઓ, કાંસકા અને સૂકા વાળમાં ફેરવવામાં આવે ત્યારે ઘર્ષણને કારણે કાંસકામાં ઋણ વિદ્યુતભાર ઉદ્ભવે છે. ચેપ્ટરની શરૂઆતમાં આપણે ભણી ગયા કે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુને આપણે વાળ, ફર કે ઊન આવી વસ્તુ સાથે ઘસીએ ને ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણભારિત થાય. ક્લિયર? એટલે જ્યારે આપણે વાળમાં કાંસકો ફેરવીએ છીએ, ફેરવવાનો મતલબ ઘર્ષણ કરીએ છીએ, ત્યારે તમારો કાંસકો પ્લાસ્ટિકનો ઋણભારિત થાય છે. એનો મતલબ કાંસકા પર ઋણ વિદ્યુતભાર થઈ ગયું. કાગળના ટુકડા પર વિદ્યુતભાર હોતો જ નથી. માની લો કે આ કાગળનો ટુકડો છે, તો કાગળના ટુકડા પર થોડી તમે કોઈ પ્રોસેસ કરી છે. આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે, એનો મતલબ પરિણામી વિદ્યુતભાર આનો કેટલો છે? 0. જો અહીંયા આ શબ્દ આ લોકો લખી શકે છે. શું લખ્યું છે આપણે? કાગળના ટુકડા પર વિદ્યુતભાર હોતો જ નથી. એનો મતલબ જેટલા હોતો નથી એનો મતલબ શું થયો? જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ છે. એટલે પોઝિટિવ નેગેટિવ નું પરિણામી વિદ્યુતભાર 0 થઈ જાય. જુઓ, કમ્પેરિઝન કરો. એક બાજુ કાંસકો છે મિત્રો, જેને આપણે વાળમાં ઘસેલો છે એટલે કાંસકો ઋણભારિત છે, અને બીજી બાજુ કાગળ છે, અને કાગળની ઉપર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની સંખ્યા સમાન છે. કાગળ પર Q = 0, વિદ્યુતભાર છે જ નહીં. સમજો, નથી એનો મતલબ જુઓ, આ કાગળ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ, તો ડાયપોલ કઈ દિશામાં બને? ડાયપોલ બનશે નેગેટિવ ટુ પોઝિટિવ. આ કાગળ છે મિત્રો, આની અંદર માની લો 1 લાખ ધન વિદ્યુતભાર તો સમાન છે. 1 લાખ ધન વિદ્યુતભાર છે, 1 લાખ ઋણ વિદ્યુતભાર છે, તો શું ડાયપોલ એટલા જ હશે? ડાયપોલ કઈ રીતે બને? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. સમજો છો? આની ઉપર કેટલા બી ડાયપોલ હશે, પણ વિદ્યુતભારની દ્રષ્ટિએ તો આ અચળ છે, 0 છે. હવે કાંસકા પર રહેલા વિદ્યુતભારના કારણે અસમાન વિદ્યુત ક્ષેત્રો ઉદ્ભવે. આની કમ્પેરમાં કાંસકાની અંદર તો શું છે? કાંસકો ઋણ વિદ્યુતભારિત છે, એટલે કાંસકાની અંદર શું ક્રિએટ થયું? અસમાન વિદ્યુત ક્ષેત્ર. અને તમને જસ્ટ હમણાં પહેલા જ સમજાવ્યું છે, અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ પરના બે વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય જુદું જુદું, માટે ડાયપોલ રેખીય ગતિ કરશે. સમજો છો? એટલે જ્યારે આ માની લો કાંસકો છે, આ કાંસકાની પાસે જ્યારે કાગળના ટુકડાને તમે લાવો છો તો કાગળ પર શું હોય છે? ડાયપોલ હોય છે. આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કાગળ પરનો ડાયપોલ આવે છે ત્યારે ડાયપોલ પર જે જગ્યા પર બળ વધુ હોય એ તરફ ડાયપોલ આકર્ષાય, એટલે કાગળ એ તરફ ચોંટી જાય છે. અહીંયા ટોટલ વસ્તુ મહત્વની શેના પર છે? વિદ્યુત ક્ષેત્ર, અસમાન વિદ્યુત ક્ષેત્ર. જુઓ, જ્યારે આ કાંસકો કાગળના નાના ટુકડા પાસે લાવવામાં આવે ત્યારે કાંસકાના અસમાન વિદ્યુત, કાંસકા પાસે તો અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, ની દિશામાં કાગળના ટુકડામાં પ્રેરિત વિદ્યુત ડાયપોલ ઉદ્ભવે. અહીંયા કોણ છે? કાગળ પર પ્રેરિત વિદ્યુત ડાયપોલ. અને ડાયપોલ પર એક પોઝિટિવ વિદ્યુતભાર છે, એક નેગેટિવ વિદ્યુતભાર છે. પોઝિટિવ અને નેગેટિવ વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય જુદું જુદું છે. કેમ? કેમ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, એટલે બળનું મૂલ્ય જુદું જુદું છે. એટલા માટે પ્રેરિત વિદ્યુત ડાયપોલ ઉદ્ભવે છે. વિદ્યુત ક્ષેત્ર અસમાન હોવાથી કાગળના ટુકડા પર પરિણામી બળ લાગે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો પ્લસ ક્યુ પર જેટલું બળ લાગે એટલું જ માઇનસ ક્યુ પર બળ લાગે. ડાયપોલ કોઈ જગ્યાએ ખસી જ નહીં શકે મિત્રો. અહીંયા બી 50 ન્યૂટન બળ લાગે ને આ બાજુ બી 50 ન્યૂટન બળ લાગે. બંને બાજુ પરિણામી બળનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, માટે તમારો ડાયપોલ રેખીય ગતિ કરી શકતો નથી.
પરંતુ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ બાજુ જો 75 ન્યૂટન બળ લાગે અને આ બાજુ જો 50 ન્યૂટન બળ લાગે તો ડાયપોલ ક્યાં જશે? જે બાજુ બળનું મૂલ્ય વધારે હશે ત્યાં. અને બળનું મૂલ્ય અસમાન ક્યાં હોય છે? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અસમાન હોવાથી કાગળના ટુકડા પર પરિણામી બળ લાગે છે. તેથી કાગળ રેખીય સ્થાનાંતર એ બળની દિશામાં કરે છે અને કાગળનો ટુકડો તેની તરફ આકર્ષાય છે. હું સિમ્પલ ભાષામાં વાત કરું મિત્રો તો કાગળનો ટુકડો છે ને એ કેવો હોય છે? વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ. એમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર સમાન હોય છે. જ્યારે કાંસકો આપણે વાળમાં ઘસેલો હોય છે માટે કેવો હોય છે? ઋણભારિત. ઋણભારિત હોવાથી ત્યાં અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય છે. હવે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે કાગળને લઈ જાઓ છો તો કાગળની અંદર બહુ બધા ડાયપોલ ક્રિએટ થયેલા હોય છે અને આ ડાયપોલ જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જાય છે તો ડાયપોલ પરના ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળનું મૂલ્ય જુદું જુદું હોય છે. એટલે જે જગ્યા પર બળ વધારે હોય છે એ દિશામાં કાગળ ખેંચાય છે. એકદમ સિમ્પલ છે. આ ઇન્ડિવિજ્યુઅલ સવાલ નથી આવતો, પરંતુ અનિયમિત વિદ્યુત ક્ષેત્રની સાથે આ ઉદાહરણ તમે આપી શકો છો. બરાબર છે? તો મળીશું મિત્રો કાલે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ઓકે મિત્રો.